મળી તારા નવ રે એ નગર ને નવ એ તારા ને એ માડી તારો આયધર હે મારો મધ્ય વાસ રે હે મજરાળી મોગલ ગાંડી થઈ હે ડણકી જઈ ડુંગર હે ગારી હે માં તારા નવરે નગર અને નવ નવ તારા નેહડા માડી અધરંબર મધ્ય તારો વાસ છે. હે ભગવતી હું તને બાળી શકું છું. કેમ? હે માડી તારી કાળી રે હે લટુ ને કાળો એ તારો ભેળિયો એ માડી તારો ભેળિયો હે ભાળી ને ભાવટ ભાંગે રે હે મજરાળી મોગલ હે ખમકારી ખોડલ હે માં હે જગદંબા તું કેવી છે? પછી માડી તે તો કાળા રે એ હરપુનો કીધેલ એ કોરડો. હે ભગવતી તારા હાથમાં જે કોયડો છે એ કાળા હરપુનો કોયડો છે. એ માડી એવા દો એ માડી એવા કોરડે એ દૈત્યોને દંડ તે દીધા રે હે મજરાળી ગાંડી થઈ હેડણકી જઈ ડુંગર એ ગાડી. પછી ભગત બાપુ કવિ કાગ એમ કે છે હે માડી તારા સીમાડા એ લોપ્યાને યંગડાની આશાયું કરી. હે માં તારા સીમાડા જેને લોપ્યા અને તારા આંગડાની આશાયું જેને કરી એના હાલ શું થયા? નાગભાઈના નેહડે તે દિવસે રાજ એને ઉભો રહ્યો. તેદી ભગવતીએ પોતાના વહુને મોકલીને કીધું હતું કે આપણા આંગણે રા આવ્યો છે, રાને વધાવી લ્યો, એને બોલાવી આવો, એનું સ્વાગત કરો. અને તેદી આવી અને ઈ ડોહીને આવીને એકવાર કીધું કે માં રા મો ફેરતો છે. મળી તારા નવ રે એ નગર ને નવ એ તારા ને એ માડી તારો આયધર હે